વિદ્યાર્થી મિત્રો, કાર્બનિક સંયોજનો જોઈએ. અગાઉના આપણા ભાગની અંદર સહસંયોજક સંયોજનોની સમજૂતી મેળવી. અહીંયા કેટલાક એવા સંયોજનો એક કેવા બંધથી જોડાય છે, એકલ બંધ, દ્વિબંધ અથવા સહસંયોજક સંયોજન બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. સૌપ્રથમ જોઈએ NH3 એમોનિયા. NH3 जो नाइट्रोजन नंबर 7, हाइड्रोजन नंबर 1, इलेक्ट्रॉन रचना कहिए तो Kl 2 અને 5, અહીંયા કહીએ કે બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. એક્સપ્લેન કરીને દરેક વસ્તુ લખવી પડશે મિત્રો. NH3 એમોનિયામાં રહેલા નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, જેની ઇલેક્ટ્રોન રચના 2, 5 એ પ્રકારની બને છે. હાઇડ્રોજન જેનો પરમાણુ ક્રમાંક 1 છે, જેની ઇલેક્ટ્રોન રચના બને છે 1. મતલબ કે નાઇટ્રોજન ની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. નાઇટ્રોજન 1, 2, 3, 4 અને 5 બહારની કક્ષામાં એ 5 ઇલેક્ટ્રોન. જો એને હાઇડ્રોજન સાથે ભાગીદારી કરવી છે તો એને 3 ઇલેક્ટ્રોન યુગ્મ બનાવવા પડશે. હાઇડ્રોજન પણ ભાગીદારીમાં 1 ઇલેક્ટ્રોન, એટલે કે 1 હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન, એ જ પ્રમાણે બીજો હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન, એ જ પ્રમાણે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપે છે. પરિણામે નાઇટ્રોજનની સંયુક્તતા અથવા બાહ્ય કક્ષા 8 ઇલેક્ટ્રોનથી પૂર્ણ થાય છે. એ પ્રમાણે હાઇડ્રોજનની બાહ્ય કક્ષા 2 ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનની બાહ્ય કક્ષા 2 ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. પરિણામે આપણે એવું કહી શકાય કે નાઇટ્રોજન એ હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે 3 હાઇડ્રોજન સાથે એમોનિયા બનાવે ત્યારે એકલ બંધથી જોડાય છે. વાત કરી એમોનિયાની. ત્યાર પછી H2O પાણી. એ જ પ્રમાણે આપણે લખીએ કે હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1, ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, 2 અને 6. પરિણામે ઓક્સિજનની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. ભાગીદારી કરવા માટે એને બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીની જરૂરિયાત છે. ઓક્સિજન આપણે લખીએ તો 1, 2, 3, 4, 5 અને 6. કેટલા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે તો એને 2 હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાની થાય છે. 1. આ પ્રમાણે ઓક્સિજનની અષ્ટક રચના આ પ્રમાણે પૂર્ણ. હાઇડ્રોજનની અષ્ટક રચના એમ કહી શકાય કે ઓક્સિજન જે છે એ હાઇડ્રોજન સાથે એકલ બંધથી જોડાય છે. ફરીથી એક્સપ્લેન કરી કે ઓક્સિજન અને હાઇડ્રોજન પાણી બનાવે છે દરમિયાન હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, ઇલેક્ટ્રોન રચના 1, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના 2, 6. ઓક્સિજનની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવા માટે 2 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરે છે અને બંને હાઇડ્રોજન સહસંયોજક બંધ બનાવવા 1 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપે છે. એ પ્રમાણે પાણી બને છે. પરંતુ પાણી બનવા માટે 1 ઓક્સિજન હાઇડ્રોજનના 2 પરમાણુ સાથે રાસાયણિક બંધથી જોડાય છે. CH4 મિથેન જોઈએ તો મિથેન આ જ પ્રમાણે આપણે લખીએ. કાર્બન નંબર 6, ઇલેક્ટ્રોન રચના 2 અને 4, હાઇડ્રોજન નંબર 1, ઇલેક્ટ્રોન રચના 1. ઉપર આપણે Kl એમ કક્ષાનું નામ લખીશું. કાર્બન
કે જેનો પરમાણુ ક્રમાંક 6 છે. એ કાર્બન ઇલેક્ટ્રોન રચના બનશે 2 અને 4. બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. મતલબ કે એને કોઈ રાસાયણિક સંયોજન બનાવવું છે તો બીજા 4 હાઇડ્રોજન સાથે, સોરી, 4 ઇલેક્ટ્રોન સાથે, અહીંયા હાઇડ્રોજન છે તો 4 હાઇડ્રોજનના પરમાણુ સાથે રાસાયણિક બંધ આપી જોડાશે. જોઈએ તો કાર્બન ની ચારે તરફ આપણે એક એક ઇલેક્ટ્રોન દર્શાવીએ. આપણે માની લઈએ કે એની બાહ્ય કક્ષામાં રહેલા આ ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજનની સંયોજકતા 1 છે. બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. એને અષ્ટક પૂર્ણ કરવા માટે ભાગીદારીમાં 1 જ ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. પરિણામે 1 હાઇડ્રોજન ભાગીદારીમાં 1 ઇલેક્ટ્રોન આપે છે. હાઇડ્રોજન ભાગીદારીમાં 1 ઇલેક્ટ્રોન આપે છે. હાઇડ્રોજન ભાગીદારીમાં 1 ઇલેક્ટ્રોન આપે છે. એ જ પ્રમાણે 4 હાઇડ્રોજન ઓક્સિજન સાથે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધથી જોડાય છે. જો કાર્બનની આસપાસ જોતા 8 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન, 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 આ પ્રમાણે એ ચારે તરફ એકલ બંધથી જોડાય છે. એક ઇલેક્ટ્રોન યુગ્મ, એક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે એક બંધ. આ ત્રણેય પ્રશ્નોમાં ખાસ યાદ રાખીશું. પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના, બાકીની તમામ સમજૂતી સમાન છે. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના 2 અને 5. હાઇડ્રોજન 1. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, યસ, ઇલેક્ટ્રોન રચના 2 અને 6. કાર્બન પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોન રચના 2 અને 4. સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, પરિણામે 4 હાઇડ્રોજન સાથે આ પ્રમાણે સંયોજન બનાવે છે. હવે જોઈએ કેટલાક અણુઓ. ઓક્સિજનનો અણુ, ઓક્સિજન અગાઉ આપણે લખેલું જ છે તો પણ આપણે લખીએ. ઓક્સિજન જેનો પરમાણુ ક્રમાંક આપણે લઈશું 8, ઇલેક્ટ્રોન રચના Kl, તો બહાર પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજન જો અણુ બનાવવા માંગે છે અન્ય ઓક્સિજન સાથે તો એની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોનનું ગોઠવણ એ પ્રકારેનું હશે કે બંને ઓક્સિજનની અષ્ટક રચનામાં, એટલે બાય આપણે અષ્ટક વિચારીએ તો 8 ઇલેક્ટ્રોન પૂર્ણ દેખાય. જોઈએ ઓક્સિજન 1, 2, 3, 4, 5 અને 6. બાહ્ય કક્ષામાં રહેલા 6 ઇલેક્ટ્રોન બીજા ઓક્સિજન સાથે 1, 2, 3, 4, 5 અને 6 આ પ્રમાણે જ એ ભાગીદારી આપી શકે. પરિણામે એક ઓક્સિજન માટે અષ્ટક રચના પૂર્ણ, બીજા ઓક્સિજન માટે આ અષ્ટક રચના પૂર્ણ. પણ મિત્રો આગળ જોયું એ પ્રમાણે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી આપી એ સહસંયોજક બંધથી જોડાય છે. એક ઇલેક્ટ્રોન યુગ્મ, એક ઇલેક્ટ્રોન યુગ્મ, એક ઇલેક્ટ્રોન યુગ્મ તમામ જગ્યાએ. તો અહીંયા ડિફરન્ટ શું છે? ડિફરન્ટ એ છે કે ઓક્સિજન જ્યારે ઓક્સિજન સાથે ઓક્સિજનનો એક પરમાણુ ઓક્સિજનના બીજા પરમાણુ સાથે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે બંને એકબીજાની ભાગીદારીમાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી દર્શાવે છે. મતલબ કે 2 જોડ ઇલેક્ટ્રોન, અને 2 જોડ ઇલેક્ટ્રોનનો મતલબ છે ઓક્સિજન ઓક્સિજન વચ્ચે એક દ્વિબંધ જોવા મળે. જેમ અગાઉના સંયોજનો જોયા એમાં દરેકની અંદર આપણે જોયું છે કે એકલ બંધ છે, કારણ કે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બાકી ઓક્સિજનના અણુની વાત હોય એ જ વાત લખીશું મિત્રો. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક યસ તો 8 છે, ઇલેક્ટ્રોન રચના 2 અને 6 છે. Kl 2, 6, બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનનો અણુ બનાવવા માટે સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીની જરૂરિયાત છે. આ પ્રમાણે આપણે ક્રમશઃ પ્રશ્નો, તમામ પ્રશ્નો સેમ એઝ ઇટ ઇઝ છે. છેલ્લે નાઇટ્રોજન. એ જ પ્રમાણે લખીએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7,
કક્ષા પ્રથમ કક્ષા કે બીજી કક્ષા એલ, પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 5. મતલબ કે નાઇટ્રોજન ની બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. જો નાઇટ્રોજન અન્ય સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે તો એને 3 ઇલેક્ટ્રોનની ભાગી કેમ? બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે એને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી અનિવાર્ય છે. લખીએ તો નાઇટ્રોજન 1, 2 ઇલેક્ટ્રોન, 3, 4 અને 5. બીજો નાઇટ્રોજન 1, 2, 3, 4 અને 5. પ્રથમ નાઇટ્રોજન નું અષ્ટક પૂર્ણ આપણે જોઈ શકીએ છીએ. બીજા નાઇટ્રોજન માટે પણ અષ્ટક પૂર્ણ જોઈ શકીએ છીએ. શું ડિફરન્ટ છે આગળના તમામ પ્રશ્નોમાં? તો જેમ ઓક્સિજન ની અંદર 2 જોડ ઇલેક્ટ્રોન યુગ્મ હતા, એમ નાઇટ્રોજન ની અંદર 3 જોડ ઇલેક્ટ્રોન યુગ્મ છે. એમ નાઇટ્રોજન ની અંદર 3 જોડ ઇલેક્ટ્રોન છે. પરિણામે નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધથી જોડાય છે. N2 જેને કહેવાય, O2 ઓક્સિજન વાયુ, N2 નાઇટ્રોજન વાયુ, એમોનિયા પાણી, મિથેન. આપણને આપેલા તમામ પ્રશ્નો બહુ જ લેન્થ મોટી છે મિત્રો, પણ લખાણ તમે ચેક કરો, સેમ એઝ ઇટ ઇઝ છે. તમારે આટલી સમજૂતી લખવાની થાય, આ બાબત સમજાવો, એ જ શબ્દોમાં લખેલી છે અને અન્ય પ્રશ્નોમાં પણ. ફરીથી એકવાર માત્ર પરમાણુ ક્રમાંકનું પુનરાવર્તન કરીએ. હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1, કાર્બન પરમાણુ ક્રમાંક 4, બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, પરમાણુ ક્રમાંક 6, નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક જોઈશું આપણે 7, ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8. યાદ રાખીશું કે બાહ્ય કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એટલે કે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા, અને હાઇડ્રોજનને બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પૂરા કરવા કયા પ્રકારે ભાગીદારી કરવી પડે છે? 1. નંબર 2 કે જો એક જોડ ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીમાં હોય તો એક બંધ બનાવે છે, 2 જોડ ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો દ્વિબંધ બનાવે છે, અને 3 જોડ ઇલેક્ટ્રોન હોય તો એ ત્રિબંધ બનાવે છે.